શરૂઆત કરીએ તો અમદાવાદનો સુભાષ બ્રિજ જેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિજ પર લોકો અવરજવર કરી રહ્યા છે તો શું સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે બ્રિજ પરથી લોકો અવરજવર કરતા નજરે પડી રહ્યા છે। બેરિકેડ લગાવ્યા છતાં લોકોની અવરજવર કેમ જોવા મળી રહી છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। જુઓ આ વિડીયો કે કઈ રીતે લોકો અવરજવર કરી રહ્યા છે। એક તરફ તિરાડ પછી છે ત્યાં માર્ક કરેલા છે અને ત્યાં જ લોકો ચાલી રહ્યા છે। જે બ્રિજ પર તિરાડો જોવા મળી રહી છે, જે બ્રિજ પર માર્ક પણ કરવામાં આવ્યા છે, ત્યાંથી જ લોકો પસાર થતા નજરે પડી રહ્યા છે। બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં લોકોની અવરજવર અહીંયા જોવા મળી રહી છે। એક તરફ સુભાષ બ્રિજ બંધ હોવાની વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ હજુ પણ લોકોની અવરજવર જોવા મળી રહી છે, જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો આ સુભાષ બ્રિજ અમદાવાદ શહેરના સુભાષ બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે લોકો આ બ્રિજ પરથી ચાલતા નજરે પડી રહ્યા છે, લોકોની અવરજવર જોવા મળી રહી છે। કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, સુભાષ બ્રિજ બંધ હોવાનું કહેવામાં આવ્યું અને લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી, પરંતુ આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોની અવરજવર ચાલુ છે। આખરે કયા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? કોમલ, આજે સુભાષ બ્રિજ છે જ્યારે તિરાડ પડી ત્યારે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। બંને તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં અહીં પોલીસનો બંદોબસ્ત પણ લગાવવામાં આવ્યો છે। અમે પણ કહ્યું છે કે અમારે એ બ્રિજ છે તે બતાવવો છે, ત્યારે પોલીસ જવાનો છે તે અમને જવા માટેની પરમિશન આપતા નથી, પરંતુ જે વિડીયો છે તે વિડીયો સવાલ ઊભા કરી રહ્યા છે તંત્રની કામગીરીમાં ઉપર, કારણ કે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં આપ જોઈ શકો છો કે જે લોકો છે તે ફૂટપાથ ઉપર ચાલતા આવે છે અને જ્યાં તિરાડ પડી છે, માર્ક કરેલા છે, એ તરફથી એ આખો જે ફૂટપાથ છે એ ટપી અને રોડ પર આવે છે અને એને ટપીને અને જાય છે। તો સવાલ ચોક્કસ ઊભા રહે છે કે જો એવું કહેતા હોય પોલીસ તંત્ર કે ત્યાં સુરક્ષા ગોઠવવામાં આવી છે, લોકોને અવરજવર લોકો ન જાય તે માટેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે કે જો બ્રિજ ઉપર આટલો જોખમી છે તો લોકો શા માટે અવરજવર કરી રહ્યા છે। તેમ છતાં આ તંત્રની કેટલી બેદરકારી કહેવાય। સાથે સાથે જ્યારે જાહેરનામું છે કે બ્રિજ ઉપર કોઈ જવું નહીં તો પણ લોકો ભંગ કરી રહ્યા છે, એટલે કે લોકો પણ બેદરકાર છે કે જે ત્યાં સુધી જઈ રહ્યા છે। તિરાડ ખૂબ જ મોટી પડી ગઈ છે અને એ તિરાડ કોઈ ઘટના બને તો એના માટે કોણ જવાબદાર, કારણ કે જે રીતે લોકો અવરજવર કરી રહ્યા છે તે પણ વિડીયોમાં આપ જોઈ શકો છો। વિભુ, અહીંયા તંત્રની જેટલી બેદરકારી જોવા મળી રહી છે એટલી જ બેદરકારી લોકોની પણ જોવા મળી રહી છે, કારણ કે આખરે જીવ તો આપણો જ છે, જીવ તંત્રનો નથી, તો પછી આપણે જ સાવચેતી રાખવાની છે અને ધ્યાન રાખવાનું છે। તો લોકો આટલા બેદરકાર શા માટે જોવા મળી રહ્યા છે વિભુ? હંમેશા માટે લોકો શોર્ટકટ રસ્તાનો ઉપયોગ વધારે પડતા કરતા હોય છે, ત્યારે જીવ તેમનો જોખમમાં મૂકી રહ્યા છે। બ્રિજ એટલા માટે જ બંધ કરવામાં આવ્યો કે જોખમી છે, તિરાડ પડતી રહી છે, તિરાડ વધતી રહી છે અને ઉપરથી પણ હવે પાણી છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે બ્રિજ છે બંને તરફ બેરિકેડ લગાવ્યા છે, તેમ છતાં પણ બેરિકેડને કૂદી અને લોકો અવરજવર કરતા હોય તેવા દ્રશ્યો છે તે દેખાયા છે। માર્ક કરેલું છે, એ જ્યાં તિરાડ પડી છે ત્યાં માર્ક કરેલું છે અને એ જે લોકો છે કૂદીને જે તિરાડ પડી છે એ પણ જઈ રહ્યા છે, એ પણ વિડીયોમાં છે તે જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસ કહી શકાય કે લોકો પણ બેદરકાર જોવા મળી રહી છે, શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ શોર્ટકટ હંમેશા માટે જોખમકારક સાબિત થતું હોય છે। ત્યારે તંત્રની પણ બેદરકારી અહીં જોવા મળી છે કે સુરક્ષા હોય છે તેમ છતાં કેમ લોકો અંદર જઈ રહ્યા છે, શા માટે લોકો બ્રિજ ઉપરથી અવરજવર કરી રહ્યા છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અને સમાચાર પર નજર કરીએ તો ફ્લોરિડાના બ્રેવર્ડ કાઉન્ટીમાં સોમવારે એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું છે, જે કોઈએ પણ આ જોયું તે બધા જ ભયભીત થઈ ગયા હતા। તો ઇન્ટરસ્ટેટ 95ના હાઈ સ્પીડ લેન પર ટ્રાફિક હંમેશાની જેમ ચાલી રહ્યો હતો। અચાનક એક વિમાન આકાશમાંથી નીચે પડતું જોવા મળ્યું હતું। પાયલોટ વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે। આ દરમિયાન કોઈ પણ ચેતવણી આપ્યા વિના તે એક વ્યસ્ત હાઈવે પર ઉતરવાનો પ્રયાસ કરે છે, તો વિમાન આગળ વધી રહેલી ટોયોટા સાથે અથડાઈ જાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે થોડી જ ક્ષણોમાં
કાર ફરીને રસ્તાની બાજુમાં અથડાઈ ગઈ અને વિમાન આગળ પડી ગયું હતું. તો વિમાને જે કારને ટક્કર મારી હતી તે 57 વર્ષીય મહિલા ચલાવી રહી હતી, જેમને સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે પાયલટનો પણ જીવ બચી ગયો છે. બિહારના ભાગલપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. આરપીએફ જવાનની સતર્કતાને કારણે રેલવે સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો છે. આરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર ઝાએ મહિલાનો જીવ બચાવ્યો છે. એક મહિલા મુસાફર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે નીચે પડી ગઈ. ત્યારે જ જવાને તાત્કાલિક મહિલા મુસાફરને પાછળ ખેંચી લીધી અને તેનો જીવ બચાવ્યો. મહિલાની ઓળખ કહલગાંવની રહેવાસી સોની દેવી તરીકે થઈ છે. સોની દેવી અને તેના પતિ મનીષ કુમાર શાહે ભાગલપુર આરપીએફના પોતાનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. સમાચારમાં આગળ વાત કરીશું દુષ્કર્મના દાનવ વિશે. રાજકોટના જસદણમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. આટકોટ ગામે બાળકી પર દુષ્કર્મની ઘટના બની. શ્રમિક પરિવારની બાળકી પર દુષ્કર્મ કરાતા ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં રમતી બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું. આરોપીની હરકત અહીંથી જ ન અટકી. તેણે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો. આટકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મુદ્દે એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે કે ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે. દીકરીને જનતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો આરોપીને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. તો ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી. લોખંડનો સળિયો પણ પોલીસે કબજે કર્યો છે. તો એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે. વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બાળકીને ચોકલેટની લાલચ આપવામાં આવી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પરંતુ આ જે નરાધમ છે તે એટલામાં ન અટક્યો. તેના દ્વારા જે બાળકીના ગુપ્તાંગમાં ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. જે સળિયો હતો, લોખંડનો સળિયો હતો, તેના વડે આ ઈજા પહોંચાડવામાં આવી હતી. પોલીસ દ્વારા જે નરાધમને ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે દીકરીની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઇક સવાર રોડ પર પટકાઈ ગયા હતા. તો બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો વડોદરાનો આ મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે કે જ્યાં બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ તરફ સુરતના અંબિકા તાલુકામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. ધામખાડીમાં શાળાએ જતી ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. બેફામ ટ્રકે વિદ્યાર્થીનીને કચડી કાઢી. તો ડોલવડના બેહડા રાયપુરીની વિદ્યાર્થીનીની એક્ટિવાને ટ્રકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું. વિદ્યાર્થીની રિયા પટેલના માથાના ભાગેથી ટ્રક ફરી જતા મોત નીપજ્યું. સ્થાનિકોમાં બેફામ ચાલતા ટ્રકના સંચાલક સામે રોષ જોવા મળી રહ્યો છે. મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી સામે આવી છે. એક જ નંબર પ્લેટવાળી 2 ખાનગી બસો ઝડપાઈ. તો શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સના માલિકે ટેક્સ ચોરી કરી કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મેંદરડા વિસ્તારમાંથી ₹50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો ટેક્સ ચોરીનો આ મામલો સામે આવ્યો છે. ₹50 લાખનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. મેંદરડા આ મામલો કે જ્યાં મેંદરડાથી ₹50 લાખનો જે મામલો છે તે પણ અત્યારે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુરુગ્રામમાં સિવિલ હોસ્પિટલની બહાર ત્યારે હોબાળો મચી ગયો જ્યારે અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના હોસ્પિટલ પરિસરમાં લગાવેલા જે સીસીટીવી કેમેરા હતા તેમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરામાં અપહરણ કરતા ભાગી જતો નજરે પડી રહ્યો છે અને તેની પાછળ 3 થી 4 પોલીસ કર્મીઓ તેને પકડવા માટે દોડતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અપહરણના કેસમાં આરોપી આશીષની ધરપકડ કરવામાં આવી હતી અને સવારે તેને ગુરુગ્રામ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યો હતો, જે દરમિયાન આ આખી ઘટના સર્જાઈ હતી. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી મારામારીનો વિડીયો સામે આવ્યો છે. રાત્રે ઢાબા પર જમ્યા પછી બહાર આવેલા બે જૂથના છોકરાઓ વચ્ચે ઝઘડો સર્જાયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે એક જૂથ ગુંડાગીરી પર ઉતરી આવ્યો હતો અને ગુંડાઓએ લાકડીઓ અને હોકી સ્ટીકથી જોરદાર માર મારવાનું શરૂ કર્યું. આ મારામારીમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પીડિત પ્રવીણ મિશ્રાની ફરિયાદના આધારે પોલીસે શહેર પોલીસ સ્ટેશનમાં 5 અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. પોલીસ સીસીટીવી અને વાયરલ ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરી રહી છે. મધ્યપ્રદેશના રતલામમાં પ્રેમી અને પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. 1 કલાક ચાલ્યો આ યુવક અને યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. કલેક્ટર ઓફિસમાં હંગામો મચી ગયો. 19 વર્ષના યુવકના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા તો 2 ડિસેમ્બરે બંનેએ કર્યા હતા લવ મેરેજ. યુવતીના પરિવારે ગુમ થયાની ફરિયાદ કરી હતી તો યુવતીના પરિવારજનો લેવા આવતા બબાલ સર્જાઈ. અધિકારીઓની સમજાવટ બાદ પણ આજે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલુ રહ્યો હતો. તો લવ મેરેજનો આ મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના રતલામની ઘટના કે જ્યાં યુવક યુવતી દ્વારા લવ મેરેજ કરી લેવામાં આવ્યા હતા, પરંતુ 19 વર્ષીય યુવક દ્વારા લગ્ન કરવામાં આવતા આ લગ્નને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા હતા. તો પરિવારજનો પણ આજે યુવતી છે તેને લેવા માટે પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 4 કરોડથી વધુનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે 273 ગુનામાં ઝડપાયેલ 1,08,000થી વધુ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો છે. छोटाउदेपुर पुलिस ने एडमिनिस्ट्रेशन के साथ मिलके दारू नाश का कार्यक्रम किया है. इसमें 273 गुनाहों में 1,08,779 बॉटल्स का नाश किया गया है. इस मुद्दा माल की वैल्यू है 4,17,34,883 रुपए. ये कार्यक्रम एडमिनिस्ट्रेशन और पुलिस की उसमें निगरानी के अंदर सक्सेसफुली खत्म हो गया. તો છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. ખેડાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો ગ્રામ પંચાયતથી મળતા તમામ જે લાભ છે તે બંધ થશે. ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના અકાળે મોત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર નોંધ લેવાઈ. ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે. સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે. હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે તો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે.
ગીર સોમનાથમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી કાઢી. સૂત્રાપાડાના મોરાસામાં મોટા ભાઈ દ્વારા હત્યા કરી કાઢવામાં આવી છે. રૂપિયા બાબતે લાકડાના ધોકા મારી હત્યા નિપજાવી દેવામાં આવી. માહિતી મુજબ પૈસાની માંગણીને લઈને બંને ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હતી. રૂપિયા ન આપતા મોટા ભાઈ હિતેશે ગુસ્સામાં આવી નાના ભાઈ અજીતસિંહની હત્યા નિપજાવી તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આરોપીને સકંજામાં લીધો. જૂનાગઢ પોલીસને ખોટો કોલ કરી ભય ફેલાવનારની આખરે ધરપકડ થઈ છે. આપને જણાવી દઈએ કે ગત 4 ડિસેમ્બરના રોજ જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવે છે અને બાળકો પર જોખમ છે, જેને લઈને પોલીસની ટીમો તુરંત જ સ્કૂલ ખાતે દોડી ગઈ અને સર્ચ કરતા કંઈ મળી આવ્યું ન હતું. આ મામલે શિક્ષિકાની પૂછપરછ કરતા તેના પતિએ આ કૃત્ય કરવાનું જણાવ્યું હતું, જે આધારે પોલીસે મહારાષ્ટ્રથી આરોપી પતિની ધરપકડ કરી છે. આરોપીએ સ્વીકાર્યું છે કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું. તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં. ત્યારબાદ જે નેહા બેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હિમારામ જાંગીર તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતેની માહિતી મળતા તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાઓનો હવે નિકાલ થવાનો છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસ તૈયાર થશે. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 11મી ડિસેમ્બરે પાલનપુર ખાતે પહોંચી પાલનપુરની ફરતે ₹560 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે, જેને લઈ ટ્રાફિકથી ત્રાહિમામ પાલનપુરના શહેરીજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. પાલનપુરમાં એરોમા સર્કલ એટલે ટ્રાફિકનું મૂળ. અહીંયા વર્ષોથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. અહીંયા રાત દિવસ વાહનોની અવરજવરના કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે. ક્યારેક તો ગંભીર અકસ્માતમાં વૃદ્ધ લોકો, નાના બાળકો મોતને ભેટતા હોય છે. આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત થતાં સરકાર દ્વારા અહીંયા બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે. પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે અને આ ટ્રાફિકમાં છુટકારો મળે તે માટે અમે પાલનપુર શહેર ટ્રાફિક નિવારણ સમિતિ બનાવી હતી અને તેના નેજા હેઠળ અમે 2021થી એમ કે CMથી માંડીને PM સુધી ઉચ્ચ કક્ષાએ આ પાલનપુર શહેર ટ્રાફિક મુક્ત થાય તે માટે રજૂઆત કરેલી હતી અને તેના પગલે 11 તારીખે અહીંયા CM પોતે બાયપાસનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. તે એક આવકારદાયક અને ઐતિહાસિક નિર્ણય છે. ખાસ કરીને એરોમા સર્કલ છે કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે, તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે, તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ઇન્ડિગો વિવાદ પર બોલ્યા ઇન્ડિગોના CEO. કહ્યું ઇન્ડિગો સમગ્ર મામલે કામ કરી રહ્યું છે, ઝડપથી વહુ થાળે પડે તેને લઈને કામગીરી ચાલી રહી છે. CEO પીટર એલ્બર્ટ્સની જાહેરાત 15 ડિસેમ્બર સ્થિતિ પૂર્વવત થવાની શક્યતા. ઇન્ડિગો ફ્લાઇટ વિવાદને લઈને મોટા સમાચાર. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ આવતી જતી 41 ફ્લાઇટ રદ કરવામાં આવી, જેથી મુસાફરોને હાલાકી સર્જાઈ. અમદાવાદમાં દંપતીની ડુંગળી લસણ ખાવા બાબતે છૂટાછેડા. 11 વર્ષના દાંપત્ય જીવનનો અંત. છૂટાછેડાની અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી. ક્રુઅલ્ટીના આધારે હાઈકોર્ટે મંજૂરી આપી છે. દંપતી 2013 સુધી સાથે રહ્યું, એક બાળક પણ છે. મહિલા ડુંગળી લસણ ખાતી ન હતી, પરિવાર પણ ન ખાય તેવો આગ્રહ રાખતી હતી. ફેમિલી કોર્ટના ચુકાદાની સામે પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો. અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. જાહેર જનતા માટે બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રખાશે. અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરાયો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી કરી રહી છે ઇન્સ્પેક્શન.
બ્રિજ પર નિષ્ણાતોની ટીમોએ કરી તપાસ. SVNIT બાદ હવે IIT મુંબઈ અને રૂરકીથી ટીમો કરશે ઝીણવટભરી તપાસ. દિગ્ગજ એજન્સીના રિપોર્ટ અને સેફટી ડેટાના આધારે સરકાર આગળ વધશે. ગોધરામાં શહેરા ભાગોળ રેલવે ફાટક અંડરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા રહીશોમાં ભારે રોષ. વેપારીઓ અને સ્થાનિકોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં. ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા કરી રજૂઆત. વાપીમાં કોન્ટ્રાક્ટરો પર પાલિકાની લાલ આંખ. 3 વર્ષમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે. રાજ ટેક્સટાઇલ માર્કેટ આગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જેમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગ પર હજી કાબુ મેળવાયો નથી તો 6 કલાકથી આગને કાબુમાં લેવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓની મદદ પણ લેવામાં આવી રહી છે. તો સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. નજર કરો ત્યાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ ફાયર ફાઇટરની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે દોડી આવી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, ટેક્સટાઇલ માર્કેટમાં આગ હાલ અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ કોમલ, સુરતના પર્વત પાટિયા વિસ્તારની આ માર્કેટ છે. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે આગ લાગી હતી. આગના ને લઈને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં આગ હોવાને લઈને અલગ અલગ ફાયર સ્ટેશનોથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. કહી શકાય કે જે પ્રકારે 10 થી 12 માળની આ માર્કેટ હતી અને આગના મેસેજ મળ્યા હતા. કારણ કે આખી માર્કેટ સિન્થેટિક કપડાની હોવાને લઈને ફાયરની 20 કરતા વધુ ગાડીઓ પહોંચી હતી અને જે રીતે ધુમાડા હતા તેને લઈને મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો હતો. 100 કરતા વધુ કર્મચારીઓ અને 20 થી 25 જેટલી ગાડીઓ પહોંચી હતી. કહી શકાય કે આગની જ્વાળાઓ તો ધુમાડાને લઈને આજુબાજુમાં ડરનો માહોલ ફેલાયો હતો. 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. પણ સિન્થેટિક કપડું હોવાને લઈને આગ ઓછી અને કાળા ધુમાડા કે જે આંખોમાં બળતરા થતી હતી જેને લઈને ફાયરને આગ પર કાબુ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી છે. પણ 3 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરને સફળતા મળી છે. જી કીર્તેશ, આગ જે લાગી છે તે કયા કારણોસર લાગી તેનું કોઈ કારણ જાણી શકાયું છે? અને આ સિવાય ત્યાં આગળ કોઈ લોકો હાજર હતા તે લોકોની અત્યારે શું સ્થિતિ છે? બિલકુલ, સુરત સિટી વિસ્તારથી દૂર આવેલી આ કાપડ માર્કેટ છે કે જ્યાં ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને સવારનો સમય હોવાને લઈને કાપડ માર્કેટમાં કર્મચારીઓ કે માલિકો નહોતા આવ્યા અને વહેલી સવારે આગ હતી એટલે કે જાનહાની નથી થઈ. પણ જે રીતે આગ લાગી હતી તેને લઈને કરોડો રૂપિયાનું સિન્થેટિક કાપડ બળી અને ખાક થઈ જવા પામ્યું છે. સિન્થેટિક કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોવાને લઈને આગ ઓલવવામાં ફાયરને તકલીફ પડી રહી હતી અને ખાસ કરીને સિન્થેટિક કપડું આગની જ્વાળાઓ કરતા ધુમાડા વધુ કરે જેને લઈને ફાયરને બિલ્ડિંગમાં પ્રવેશવું મુશ્કેલ હતું. પણ કહી શકાય 100 કરતા વધુ કર્મચારીઓનો સ્ટાફ અને 20 થી 25 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી અને આગ પર અત્યારે સંપૂર્ણપણે કાબુ લઈ લેવામાં આવ્યો છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. आलिया वगैरह बना हुआ है तो डबल हाइट समझ के समझो 6ठे माले पे आग थी और 10वें माले पे आग थी ऊपर और 16वें फ्लोर पे आग थी. तो यहाँ पे आने के बाद में उन्होंने देखा कि पूरा इलेक्ट्रिकल डक्ट है उसमें आग पकड़ा हुआ था और इसको ब्रिगेड को डिक्लेयर किया. फिर 20 से 22 गेट से गाड़ियाँ यहाँ पे आई और हाइड्रोलिक प्लेटफॉर्म, टर्न टेबल लेडर ये सब यहाँ पे भेजा. सभी है तमाम अधिकारी आए. 100 से 125 लोग के आसपास जो मैन पावर है फायर का वहाँ लगे हुए फायर फाइटिंग में. अभी सब जगह कंट्रोल है, आग काबू में, कोई ईजा जाने. આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે નવા પ્રકારની છેતરપિંડી સામે આવી છે. કેશોદ એરપોર્ટના નામે સક્રિય થયેલા અમુક ઠગ લોકો દ્વારા વેપારીઓને ફોન કરીને એવો દાવો કરવામાં આવે છે કે એરપોર્ટ પર પાણીની બોટલો કે અન્ય સામાનની તાત્કાલિક જરૂરિયાત છે. વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમને મોટો ઓર્ડર આપવામાં આવે છે. પેમેન્ટ કરવાના બહાને ઠગબાજો એક પેમેન્ટ લિંક મોકલે છે. જેવી આ લિંક પર ક્લિક કરો કે તમારા બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જાય છે. તેથી આવી કોઈ પણ લાલચમાં આવવું નહીં તેવી એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
હોટલોવાળાઓને વિશ્વાસમાં લઈને એમ કહે કે તમારે અહીંયા પાણી નાખવા આવે એનું અમને એરપોર્ટે પાણીનું સેટિંગ કરી દો, એટલે એ હોટલવાળા અમને અમારો કોન્ટેક્ટ કરે છે, અમે એના ભરોસે ઓર્ડર લઈ લઈએ છીએ અને એરપોર્ટે જઈ ત્યારે બધી ખબર પડે છે કે આ તો બધું ખોટ છે. એવી રીતે અમારા 4-5 ધંધાવાળાને લાલચમાં આપી અને પૈસા પડાવવાના ધંધા કરેલા છે. બધા ધંધાભાઈઓને અપીલ છે કે ભાઈ માલ રૂબરૂ પાલટીનો કન્ફર્મ કરીને પછી જ માલનો ઓર્ડર લેવો. एयरपोर्ट को पानी की कोई ज़रूरत नहीं है, कोई आवश्यकता नहीं होती है. एयरपोर्ट अपने काम में सक्षम है अपने पानी के लिए, तो ऐसे इसमें कृपया इसको विश्वास न करें. तो वेबसाइट से ही मिली जानकारी पे यकीन कीजिए. अगर कोई फेक वेबसाइट बना रहा है या कोई फेक एप्लीकेशन दे रहा है उस पर यकीन नहीं कीजिए. लोकली रिक्रूटमेंट नहीं की जाती है. સુરતને ગ્રીન સિટી મોડેલ બનાવવા મનપાની મોટી પહેલ હાથ ધરવામાં આવી છે. તેના માટે સુરત મનપાનું 800 કરોડનો મેગા રોડમેપ પણ તૈયાર છે. 2030 સુધી 100% રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મનપા 28% રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી રહી છે, તો વિન્ડ અને સોલાર પાવર માટે 800 કરોડનો વિશાળ પ્રોજેક્ટ તૈયાર થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં પાવર પ્લાન્ટ સ્થાપના થશે. દર વર્ષે વીજ બિલમાં 326 કરોડની બચત થશે. તેમજ ગ્રીન એનર્જીના ઉપયોગથી પર્યાવરણને મોટો લાભ પણ મળશે. વિન્ડ પાવર પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ અને અન્ય માધ્યમોથી, એનર્જી એફિશિયન્ટ માધ્યમોથી 28% જેટલું પોતાનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન રિન્યુએબલ એનર્જીના માધ્યમથી મેળવી રહી છે. અને આમાં DGVCL અને બીજાનું પણ જો શેર ગણવામાં આવે તો 46% જેટલું કન્ઝમ્પશન સુરત મહાનગરપાલિકાનું રિન્યુએબલ એનર્જીના માધ્યમથી થઈ રહ્યું છે. અમદાવાદ એએમસીની શૈક્ષણિક સંસ્થાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. બીયુ પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સીલ કરી દેવામાં આવી છે. બોપલ, સરખેજ, જુઆપુરા, મક્તમપુરામાં આવેલ સંસ્થાઓ સીલ કરાઈ, તો બોપલની કિડઝી પ્રી સ્કૂલને સીલ કરવામાં આવી છે. એન્શિયન્ટ સ્પ્રાઉટ તેમજ યુરો કિડ સ્કૂલને પણ સીલ કરાઈ. ન્યૂ એજ સ્કૂલ સહિત 13 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. સ્કિન કેટ્સમાં ભણે છે મારો પૌત્ર, તો આજે અમને મેસેજ અમે વચાણો નહીં, ખ્યાલ નહીં, તો અમે તૈયાર કરીને મૂકવા આવ્યા છીએ. તો સ્કૂલમાં સીલ્ડ લાગી ગયું છે, તો અમને ખબર નહીં. છોકરાઓને સવારમાં જગાડીને, એક તો જાગે નહીં સવારમાં, ને અમે જગાડીને અહીંયા લાવ્યા ત્યાં તો સ્કૂલ બંધ છે. મને કઈ સર ખબર નથી ભાઈ, હું અત્યારે મૂકવા આવ્યો ને અહીંયા જોયું કે સીલ મારેલું છે, બાકી મને ખબર નથી ને અમે કઈ મેસેજ વાંચ્યો નથી, મૂક્યો હોય તો ખ્યાલ નથી એમ. તો અમદાવાદમાં એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીયુ પરમિશનને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 13 જેટલી જે સંસ્થાઓ છે તેને સીલ કરી દેવામાં આવી છે.